નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. સુરત શહેરમાં કલર પાણીની સમસ્યા દિવસે ને દિવસે સતત વધી રહી છે. ત્યારે સુરતના ઉધના સચિન રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. સુરત શહેરમાં કલર પાણીની સમસ્યા સતત વધી રહી છે. એક પછી એક વિસ્તારમાં સમસ્યા સામે આવી રહી છે. ત્યારે સુરતના ઉધના સચિન રોડ પર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કેમિકલ યુક્ત પાણી ભરાયા હોવાનો મામલો સામે આવ્યો. તંત્ર દ્વારા વધુ 18 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા છે. અગાઉ 4 મિલોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા હતા. તો આ સાથે જ ઉધના વિસ્તારમાં વધુ એક જગ્યા પર કલરવાળું પાણી નીકળ્યું છે. આ બનાવ બનતા જ મેયર અને ધારાસભ્ય સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તેમના દ્વારા તાત્કાલિક જીપીસીબીને સંપર્ક કરી તપાસ માટે આદેશ આપ્યા હતા. તો એસએમસી અને જીપીસીબી અધિકારીઓ ઉધના જીઆઈડીસી વિસ્તારનું સર્વે કર્યું હતું, જ્યાં 4 મિલોમાં ખોટા ડ્રેનેજ કનેક્શન જણાઈ આવતા તેમનું ડ્રેનેજ કનેક્શન સીલ કરવામાં આવ્યા. શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ કેમિકલ યુક્ત પાણી નીકળી રહ્યા છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.